જે ટેસ્ટ માટે ભાવનગરમાં ફૂડમાં તમે કહો તો અમારા બટેટામાં નામ છે એમ કે ટેસ્ટ મારી ઉંમર અત્યારે 44 વર્ષ, હું 12 વર્ષનો હતો ત્યારથી ખાઉં છું. 12 વર્ષ. હા, જ્યારે આલ્ફ્રેડ સ્કૂલની બહાર બેસતા ત્યારથી. તમે શું કહેશો? ટેસ્ટ સારો છે ને હું અહીંયા રેગ્યુલર કસ્ટમર છું. કે ભાવનગરની ફેવરિટ આઈટમ ગાંઠિયા બટેટા અને ભૂંગળા. વાત કરીશું દિલીપભાઈના જે ગાંઠિયા બટેટા અને ભૂંગળા છે તેમની વાત કરીશું. દિલીપભાઈ પોતે છેલ્લા 55 વર્ષથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છે અને તેઓ પોતે પાવ ગાંઠિયા, ભૂંગળા બટેટા તેમજ ચણામઠ છે તેમની લારી પોતે ચલાવી રહ્યા છે. આપણે જે ટેસ્ટ માટે ભાવનગરમાં ફૂડમાં તમે કહો તો અમારા બટેટામાં નામ છે એમ કે ને ચટણીમાં અમારું નામ છે. કેટલા વર્ષથી અમારે 55 વર્ષથી પહેલાં મારા ફાધર બેસતા, પછી હું બેસતો, પછી હવે મારો સન બેસ ચિરાગ. રોજના કેટલા બટેટા લગભગ 120 થી 130. હા, અને ગાંઠિયાની સામે કેટલા એટલે 20-25 કિલો. ચણામઠ ચણા મતલબ 12-15 કિલો કાઢીએ અમે. લોકોને અવરી ટેસ્ટ આપો છો. અવરીટ તો જે ડીશનો ભાવ શું છે? એમાં 40 રૂપિયા પાઉં ગાંઠિયા બટેટા. ચણામઠ બટેટા ખાવ તો 30 રૂપિયા. ભૂંગળા બટેટા જમવા માટે આવ્યા છો, કેવો ટેસ્ટ લાગે? સરસ છે ચટણી ને એવું બધું. કેટલા સમયથી આવો છો? હમણાં જ અત્યારે પહેલી વાર જ આવ્યા છીએ. ક્યાંથી ખબર પડી કે દિલીપભાઈનું અહીંયા આગળ છે? પહેલા ક્યાં હતા? પહેલા અમે અહીંયા જ રહેતા હતા, હમણાં થોડાક ટાઈમથી અહીં નજીક કાળિયાબીડમાં આવ્યા છે એટલે ટ્રાય કરવા આવ્યા છે. કેવું લાગ્યું? સરસ છે, ટેસ્ટ સરસ છે. તમે શું કહેશો? ટેસ્ટ સારો છે ને હું અહીંયા રેગ્યુલર કસ્ટમર છું. કેટલા સમયથી આવો? હું અહીંયા 4-5 વર્ષથી આવું. 4-5. શેનો તમે ટેસ્ટ શેનો? મિક્સ ડિશ જ ખાવાની. શું શું આવે? એમાં બટેટા, ગાંઠિયા અને ચણામઠ અને પાઉં. મજા આવી ગઈ. ભાવ એકદમ વ્યાજબી. હા, વ્યાજબી. વસ્તુ સારી. વસ્તુ સારી. સર આપ નાસ્તો લેવા આવ્યા છો, શું લેવા આવ્યા? પાઉં ગાંઠિયા, ભૂંગળા બટેટા અને ચણામઠ 3 વસ્તુ. કેવો ટેસ્ટ લાગે? ટેસ્ટ મારી ઉંમર અત્યારે 44 વર્ષ, હું 12 વર્ષનો હતો ત્યારથી ખાઉં છું. 12 વર્ષ. હા, જ્યારે આલ્ફ્રેડ સ્કૂલની બહાર બેસતા ત્યારથી. મજા આવે ખાવાથી? કેમ લાગે? 32 વર્ષથી આવું છું. મજા ન આવતી હોય તો ન આવતો. અને તમારા પરિવાર સાથે પણ? હા, પરિવાર માટે જ લઈને જ આવું છું અત્યારે. દિલીપભાઈના પાઉં ગાંઠિયા લગભગ હું 20-22 વર્ષથી રેગ્યુલર ખાઉં છું. જ્યારે આલ્ફ્રેડ સ્કૂલ પાસે બેસતા હતા ત્યારે રેગ્યુલર એનો કસ્ટમર હતો. આજે અહીંયા ફરી ગયા, ફોન કરી પૂછીને હું અહીંયા આવેલો છું. લોકડાઉન દરમિયાન એમના ઘરે જઈને અમે બટેટા ભૂંગળા લઈને ખાધા. દિલીપભાઈના પાઉં ગાંઠિયા સાથે કોઈનું બીજી સાથે કમ્પેર ન કરી શકે. એક સરખો ટેસ્ટ. એક સરખો ટેસ્ટ. જે ચોક્કસ તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે અત્યારે ભીડ છે તે જામી છે. જેમ જેમ સાંજનો સમય આવતો હોય છે તેમ પરિવારના સભ્યો છે તે પોતે આવતા હોય છે. અને આજે દિલીપ નાસ્તાગૃહ છે એટલે કે દિલીપભાઈના ભૂંગળા બટેટા અને ગાંઠિયા એટલા ફેમસ છે કે લોકો દૂર દૂરથી પણ આનો ટેસ્ટ લેવા માટે આવતા હોય છે.